નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ વિદ્યાનગરની સ્કૂલ કોલેજોમાંથી 600 રાખડીને લેટર બોર્ડર પર મોકલાશે। ઇનવિઝિબલ એનજીઓ પ્રોજેક્ટ રાખી 2 આર્મર્ડ ફોર્સ થકી ભારતના વીર જવાનો માટે આણંદથી 600 રાખડીને લેટર બોર્ડર પર મોકલશે। આ પ્રોજેક્ટમાં આણંદ, વિદ્યાનગર, બોરસદ અને નડિયાદની સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમના હાથથી બનાવેલી રાખડી એ સરહદ પર દેશની રક્ષા કરતા તેમના ભાઈ માટે પત્ર સાથે મોકલી આપી હતી। ઇનવિઝિબલ એનજીઓના આ પ્રોજેક્ટના હેડ નંદન માણેકે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 2 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છે, જેમાં આ વર્ષે તેમની સાથે યુવા ફાઉન્ડેશન પણ જોડાયું છે। બંને ગ્રુપ મળી સમગ્ર ગુજરાતમાંથી 17 થી 18 હજાર રાખડી અને લેટર વિવિધ બોર્ડર પર લઈ જવામાં આવશે અને સૈનિકોને રાખડી બાંધવામાં આવશે, જેમાં આણંદ જિલ્લામાંથી 600 રાખડીનું કલેક્શન થયું છે, જેમાં વિદ્યાનગરની બીબીઆઈટી કોલેજના વિદ્યાર્થીઓ અને બીબીઆઈટી દ્વારા સંચાલિત સીડીટીપીમાં ટ્રેનિંગ લેતી 200થી વધુ જરૂરિયાતમંદ બહેનો દ્વારા પોતાના હાથે બનાવેલી રાખડીઓ તથા બોરસદની એકતાનગર સ્કૂલના બાળકોએ પોતાની જાતે બનાવેલી રાખડીઓ મોકલી છે। જ્યારે નલિની આર્ટ્સ કોલેજમાં નવા પ્રવેશ મેળવેલા 150થી વધુ વિદ્યાર્થીઓએ આણંદની ડીએન હાઈસ્કૂલમાંથી, વિદ્યાનગરની ગોજો શારદા મંદિર સ્કૂલમાંથી વિદ્યાર્થીનીઓ દ્વારા રાખડી સહિત લેટર લખી પોતાના હાથે કવર બનાવી સૈનિકો માટે મોકલી આપ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે નડિયાદમાંથી સીબી પટેલ આર્ટ્સ કોલેજમાંથી એનએસએસ અને એનસીસી વિભાગ દ્વારા 100 ઉપરાંત રાખડી અને લેટર મોકલવામાં આવ્યા હતા। ઇનવિઝિબલ એનજીઓનો પ્રોજેક્ટ રાખી 2 આર્મર્ડ ફોર્સમાં રાજકોટ, અમદાવાદ, સુરત, ભરૂચ, મોરબી, વડોદરા, આણંદ, અમરેલી, મોડાસાની સ્કૂલ કે કોલેજોમાંથી રાખડીઓ અને લેટર સાથેના કવર એકત્ર કરી કવરને ચેક કરાશે। જો કોઈ મેટલવાળી રાખડી હોય તો તેને દૂર કરી અન્ય રાખડી મુકાશે। ત્યારબાદ વિવિધ બોર્ડર જેવી કે પોરબંદર નેવી, ઓખા કોસ્ટલ ગાર્ડ, કચ્છ ઝીરો લાઇન, અમદાવાદ ગાંધીનગર બીએસએફને ખાતે મોકલાશે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।